હેલો મિત્રો, ફરીથી તમારું બધાનું એકવાર મારી યુટ્યુબ ચેનલ સચિન્સ ડેલી લાઈફમાં સ્વાગત છે. જે આપણે પ્રથમ વિડીયો મૂક્યો તેમાં તમારો બધાનો સારો એવો રિસ્પોન્સ મળ્યો, તે બદલ આભાર. ઓકે, તો તમારે કોઈને પણ લેસ્ટર અથવા લંડન વિશે કાંઈ જાણવાનું હોય તો મને પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો અથવા કોમેન્ટ બી કરી શકો છો, તો જેથી કરી આપણે એના વિશે આપણે નવો બ્લોગ બનાવી શકીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો બ્લોગ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજે થોડોક બ્લોગ છે ને નાનો રહે, કારણ કે હું જાઉં છું જોબે, એટલે બહુ બ્લોગ આપણે મોટો નહીં ઉતારી શકીએ. ખાલી ત્યાં શું છે એ આપણે બતાવશું, પણ અંદરનું આપણે એને નહીં બતાવી શકીએ, કારણ કે ત્યાં અંદર ફોન અલાઉડ નથી. તો હવે ત્યાં આપણે જઈશું ત્યારે હું તમને બતાવીશ કે બહાર કેવું છે, અંદર એનું કેવું છે, અંદર કેન્ટીન કેવું છે, એ બધું આપણે એમાં શો કરી શકીશું. ચાલો તો હવે મળીએ આગળ આપણે. ચાલો, આપણી ગાડી આવી ગઈ છે ને ફાઇનલી આપણે બેસી ગયા છે અને નીકળી ગયા છે જોબ માટે. તો આપણે આગળના રોડ જોશું કે રોડ કેવા છે. ચાલો જોવો તો અહીંના રોડ કેવા છે. રોડ એકદમ ખુલ્લો છે અને કોઈ પણ જગ્યાએ તમને ખાડા નહીં જોવા મળે. આપણે ઇન્ડિયન એકોડે નથી, એકદમ સ્ટ્રેટ. પણ આ ટેક્સી લે છે એટલે એવું કઈ આપણે ખાસ ઓલું છે નહીં. પણ જો, અને સ્પીડ લિમિટ છે 50 થી અપ, તમે 60 થી અપ ન ચલાવી શકો આવા રોડ પર. તો તમે સિગ્નલ આવ્યું છે તો આપણે વેઇટ કરવો પડશે. જ્યાં તમને લાઈન દેખાય ને તે ક્રોસ નહીં કરી શકો. જ્યાં સુધી ત્યાં ગ્રીન નહીં થાય ત્યાં સુધી આ લાઈન ક્રોસ નહીં થાય. તો જોઈએ ક્યાં સુધી વેઇટ કરાવે છે આપણને. જો ગ્રીન થઈ છે તો ગ્રીન થઈ તો બધા ચાલવા માંડ્યા. જો મારા વેરહાઉસની એક્ઝેક્ટ સામે હલ્દી છે, ત્યાંથી કોઈ બી વસ્તુ કાંઈ તમે ખરીદી કરવી શકે તો કરી શકો છો. અહીંથી વેરહાઉસ સ્ટાર્ટ થાય છે. તમને હમણાં હું બતાવું કે આ બધું વેરહાઉસ આપણું છે, એમેઝોનનું વેરહાઉસ છે. જો એમેઝોન આવી ગયું ને એડ્રેસ, આ કોલવેલનું વેરહાઉસ છે. તમે જોવો ને તો અહીંયા કાર લિમિટ છે ને 10ની છે, કારણ કે આ કાર પાર્કિંગ એરિયા છે. આ બધું છે ત્યાં સાયકલ ગાડીને અંદર મૂકીએ, ત્યાં જ્યાં કાચવાળું તમને દેખાય ને ત્યાં. જો આ છે મેન એન્ટ્રન્સ છે, અહીંથી આપણે અંદર જવાનું. તમે જોવો ને તો આ બધા મશીન છે, આમાં તમારે જે લેવું હોય તમે લઈ શકો ને આ બધું ફ્રી છે. આપણે લઈએ કંઈક. તો હવે આપણે અહીંથી કંઈક ઠંડુ પીએ. તો મેં છે ને લીમકા કાઢેલી છે, તો હમણાં આપણે બટન પ્રેસ કરેલું છે તો હમણાં તમે જોશો ને ત્યાં ઓટોમેટિક લીમકાનો ગ્લાસ વતન આવશે અને ત્યાં ડ્રિંક ભરેલો ગ્લાસ આવશે. વેઇટ, જો ચાલો તો જોબ ઉપરથી આપણે છૂટી ગયા છે અને જાવી છીએ ઘરે. તો તમે જોવો ને તો બધે ગ્રીનરી છે, જે દેખાય ને બધે ગ્રીનરી. હવે આગળ જાવ ને એટલે એક પેટ્રોલ પંપ છે. પેટ્રોલ પંપમાં તમારે જાતે પેટ્રોલ પૂરવાનું છે, કોઈ માણસ ત્યાં નથી, અને સ્ટોર છે. બસ ધેટ્સ ઇટ. ત્યાં પૂરું તમારે જાતે જ બધું કરવું પડશે, કોઈ માણસ રાખવા માટે, કારણ કે ત્યાં પેટ્રોલ પંપ ઉપર છે ને કોઈ ન હોય એટલા માટે. આ બધા છે ને હમણાં અમારે ત્યાં જ તે આ બધા નવા ઘર બનેલા છે, તમે જોઈ શકો છો કેવું મસ્ત આ હોમ છે. તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. અને તમારે નવો અવાજ સાંભળવો હોય ને તો સાંભળો. તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.